હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને છે ને આજે 2-3 પાર્સલ મંગાવેલા હતા ને એમાંથી 2 આવી ગયા છે. તો ખોલવાની તૈયારી કરી અને તો થોડુંક તોડી પણ નાખ્યું. પછી યાદ આવ્યું કે આપણે વિડીયો બનાવીએ તો મેં કીધું લાવ જો શરૂ કર્યું અને ઉપરથી તોડ્યું ને તો ઉપરથી કંઈ મેળ ન થાય. તો આ બાજુથી તોડ્યું છે નીચેથી. અને મંગાવેલા છે પ્લાન્ટ. શેના પ્લાન્ટ છે તમને હું આગળ બતાવજો. ઉપર પાંદડા છે તો ખેંચાય એમ નહોતું એટલે નીચેથી હવે આપણે જે નીચેનો ધૂળવાળો ભાગ હોય ને ત્યાંથી તોડ્યું છે અને કાઢવાનું છે. અને મેં આનો ઓર્ડર કર્યો ને 7-8 દિવસ થઈ ગયા પણ અત્યારે આવ્યા છે. તો હવે જોઈએ કેવા છે. અને હમણાં જો આપણે 90 દિવસનો ચેલેન્જ લીધો છે વિડીયો બનાવવાનો. તો હવે જોઈએ, જો આપણે ડેઈલી હવે વિડીયો તો બનાવવાના જ છે અને કન્ટિન્યુ રાખવાનું છે. તો બધા સપોર્ટ કરજો અને જોઈએ કે આપણે 90 દિવસ પૂરા કરી શકીએ કે નહીં. અને ક્યારેક કામ હોય ન હોય તો પણ જો આવી રીતે આપણે વિડીયો તો બનાવી શકીએ. અને ખાસ કરી અને બધા વિડીયો જોજો અને સપોર્ટ કરજો, જેથી કરીને મારા 90 દિવસ પૂરા થાય. અને પછી એવું થાય કે વ્યૂ ના આવે તો આપણને થોડોક કંટાળો આવવા મળે. પણ આ વખતે આપણે એવું નથી કરવાનું, કન્ટિન્યુ શરૂ રાખવાનું છે પૂરા 90 દિવસ માટે. તો આજે જો અત્યારે બપોરે આવી ગયા હતા પાર્સલ. બપોરે અમે ગામડે ગયેલા હતા તો પછી આવીને જો અત્યારે મેં કીધું લાવ પાર્સલ ખોલી નાખું અને જોઈ લઈ. કેમ કે પાર્સલ આવેલું હોય ઘરે એટલે આપણને મનમાં ઉત્સુકતા તો રહી જ કે કેવું હશે, શું હશે, કેવી રીતનું હશે. તો મને તો વધારે રહે કે જ્યાં સુધી હું પાર્સલ ખોલું નહીં ને ત્યાં સુધી મને આમ શાંતિ નહોતી લાગે. પહેલાં પાર્સલ ખોલી અને જોઈ લો એવું રહે. તો જો પાર્સલ ખોલવાનું ઉતાવળ છે પણ પેકિંગ એટલું ખતરનાક છે ને કે 3 થરું આ જે છે ને એ પ્લાસ્ટિક અને ઉપર ખોખા છે અને એની ઉપર પ્લાસ્ટિક વીંટળેલું છે. અને જો સેલો ટેપ પણ એટલી મજબૂત રીતે વીંટળેલી છે ને તેમાંથી અંદરથી પાંદડું પણ હલી ન હોય કે એવી રીતનું છે. અને જો અને નીચેથી તો મને એમ હતું કે નીકળતું કેમ નથી એમ હતું, પણ છે ને એમાંય તે જે બોક્સ છે ને એની હારે વાયર વીંટળેલો હતો, એના લીધે છે ને નીકળતું નહોતું. તો જો નીચેના ભાગમાં જે આ વાળો છે ને એ વાળો એને હારે ચોંટાડેલો હતો, એના લીધે છે ને પ્લાન્ટ છે ને એ નીચેથી ખેંચાતો નહોતો. પછી આખું બોક્સ તોડવું પડ્યું અને પછી કાઢ્યું છે. અને આ છે ફણસનું ઝાડ. અને જો આવી રીતે કલમવાળું છે પણ હવે પાંદ એમાં ખરી ગયેલા છે, 4-5-6 લાગેલા. અને આ બીજું બોક્સ, તો 2 પ્લાન્ટ જ છે. તો હવે આને પણ ખોલી નાખીએ અને જોઈએ. અને બીજો પ્લાન્ટ મેં મંગાવેલો છે કાજુનો, જે કાજુનું ઝાડ આવે તો કાજુનો પ્લાન્ટ જ મંગાવેલો છે. પણ હવે જોઈએ, કેમ કે આપણે તો અહીંયા ગરમ હવાવાળો વિસ્તાર રહ્યો એટલે કદાચ ન થાય. કેમ કે કાજુનું ઝાડ છે એ ઠંડા પ્રદેશનું છે તો આ બાજુ તો કદાચ ન થાય. પણ મેં કીધું મંગાવું કેવું આવે. પણ હવે જોઈએ કેવું આવ્યું છે. કેમ કે 7-8 દિવસ થઈ ગયા આવવામાં એટલે કદાચ સારું આવે પણ નહીં એવું બની શકે. આની પહેલાં મેં 2 પ્લાન્ટ મંગાવી તો મારે સારા આવ્યા અને એ પણ થઈ ગયા છે. પણ હવે આ તો જો ફણસનું તો એકદમ સરસ આવ્યું છે. અને હવે આ કાજુનું જોઈએ આપણે ઝાડ કે કેવી રીતનું આવ્યું છે. પણ પેકિંગ એટલું બધું ખતરનાક છે ને બધાનું કે તમારે તોડવામાં છે તમારો પરસેવો નીકળી જાય. કેમ કે કાતર મારી આગળ નાની છે તો કાતરથી કંઈ હાલતું નહીં. અને સેલો ટેપ એવી રીતનું મજબૂત એવી રીતે પેકિંગ કરેલું છે ને કે વાત ન પૂછો એવી રીતનું છે બધું. તો 2 પ્લાન્ટ મંગાવેલા છે. જો સારા આવી જાય તો આપણે જો હવે આ વરસાદી વાતાવરણ થઈ ગયું ને તો વાડીમાં લગાડી દેવાના છે, જેથી કરીને ઠંડા વાતાવરણમાં એ થઈ જાય. પણ જોઈએ હવે જો આ ફણસનું ઝાડ તો આમ
થઈ છે એવું આવ્યું જ છે, પણ હવે આનું કેવું નીકળે હવે ખોલીને જોઈ લઈએ. અને આ વિડીયો પાછો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને જો આ પ્લાન્ટ થોડાક નિરાશ કર્યા એવું લાગે છે, કેમ કે જો પાંદડા એકદમ સુકાઈ ગયા છે અને કલમ નથી, ડાયરેક્ટ વીમાંથી ઉગાડેલો છે. અને જો આને થોડીક દાંડલી થોડીક લીલી છે, પણ આ કાંઈ થાય એમ નથી, કેમ કે બે ડેમેજ આવેલા છે અને કાંઈ એમાં થાય એવી કન્ડિશન નથી કે આ વૃક્ષ ઝાડ થાય એવું, કેમ કે બધા પાંદડા જે સુકાઈ ગયા. અને આમાં શું થાય કે આ લોકો 7-8 દિવસ ડિલિવરી થતાં વાર લાગે તો પાણી નાખી દે વધારે, તો એના લીધે છે ને અંદર પાણી ભેજના લીધે અંદર જે એનો થડ હોય ને એ સડો થઈ જાય, કેમ કે એકદમ ભીનું રહે અને સૂર્યપ્રકાશ મળે નહીં, કેમ કે બોક્સમાં પેક કરેલું હોય. તો એના લીધે છે ને નીચેથી થડમાંથી પ્લાન્ટ છે ને સડવા મળે છે, આવું વધારે થાય છે. પણ જો અમારે કાજુનું તો ને કંઈ કિંમત એની ઝાઝી નથી, 80 રૂપિયામાં 2 પ્લાન્ટ હતા, એટલે હવે કંઈ આપણે રિટર્નની પ્રોસેસ નથી કરવી. હવે એ લોકોને આટલું તો અહીંયા મોકલવામાં અને એનું પેકિંગ ચાર્જ ને બધું થઈ જાય તો એટલું તેને થઈ જતું બિચારાને. હવે આપણે તો ઠીક, હવે હાલ્યા કરે. તો જો મારે 80 રૂપિયાના 2 આવ્યા હતા, પણ હવે જો 2 ખરાબ નીકળ્યા છે. જો આને તો સાવ થળિયામાંથી જો એકદમ બધું સડો થઈ ગયો અને ખરાબ થઈ ગયું છે. પણ ફણસનું કદાચ લાગે છે કે થઈ જાય એમ. અને તમને હવે કેવો લાગે વિડીયો ખાસ કરીને કમેન્ટ કરજો. અને આ પ્લાન્ટ મંગાવાય કે ન મંગાવાય એ પણ કહેજો. અને મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.